કલ્પના કરો કે કોઈ વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય છે, રિઝલ્ટ હાથમાં આવે છે અને અચાનક એવું લાગે કે બસ હવે બધું પૂરું થઈ ગયું. હા, આ ડર તો આપણા શિક્ષણ જગતમાં બહુ સામાન્ય છે. બિલકુલ. દાયકાઓથી ખાસ કરીને ગુજરાતમાં ધોરણ 9માં નાપાસ થવાનો સીધો અર્થ એ જ હતો કે આખું એક વર્ષ બગડ્યું. ફરીથી એ જ પુસ્તકો અને એ જ ક્લાસરૂમ. એ બહુ નિરાશાજનક સ્થિતિ હતી વિદ્યાર્થીઓ માટે. સાચી વાત છે, પરંતુ આ પરિસ્થિતિ હવે ભૂતકાળ બની ગઈ છે. એટલે શૈક્ષણિક વર્ષ 2023-24 થી રમતના નિયમો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હવે જો કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો શાળા તેને એમ કહે છે કે 15 દિવસ પછી પાછા આવો, આપણે ફરીથી પ્રયત્ન કરીએ. અરે વાહ, આ તો ખરેખર બહુ મોટી રાહત કહેવાય. હાજી, માત્ર 15 દિવસમાં પુનઃ પરીક્ષા એટલે કે રીટેસ્ટની બીજી તક. આપણી આજની આ ગહન ચર્ચા કોઈ સામાન્ય પરિપત્ર વિશે નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020ના પાયા પર રચાયેલા ગુજરાત બોર્ડના નવા નિયમો વિદ્યાર્થીઓ માટે સફળતાનો એક સ્પષ્ટ નકશો છે. અને સાથે સાથે શિક્ષકો માટે એક અત્યંત જરૂરી માર્ગદર્શિકા પણ છે. મારી દ્રષ્ટિએ આ ખરેખર શિક્ષણ જગતનો એક ઐતિહાસિક બદલાવ છે. હા, એ કઈ રીતે? જુઓ, અગાઉની સિસ્ટમમાં એક પ્રકારનો અંતિમવાદ હતો, જ્યાં 3 કલાકની પરીક્ષા વિદ્યાર્થીના આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરી દેતી. આ વ્યવસ્થા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ નકારાત્મક અસર કરતી હતી. હા, મેં પણ એ નોંધ્યું છે કે નાપાસ થવાનો ડર વિદ્યાર્થીને એકદમ હતાશા તરફ ધકેલી દેતો. બરાબર. પરંતુ આ બીજી તકનો નિયમ એ ડરને મૂળમાંથી જ હટાવી દે છે. આ માત્ર પાસ કે નાપાસની વાત નથી. આ તો વિદ્યાર્થીના આત્મવિશ્વાસને તૂટતો બચાવવાની અને તેને એમ વિચારવાની મોકળાશ આપવાની વાત છે કે મારી ભૂલ ક્યાં થઈ અને તેને સુધારીને આગળ કેવી રીતે વધવું. આ બીજી તકની વાત સાંભળવામાં ખૂબ જ આકર્ષક અને રાહત આપનારી લાગે છે. પરંતુ એ ફાઇનલ મંઝિલ અથવા તો એ બીજી તક સુધી પહોંચતા પહેલા આખા વર્ષની શૈક્ષણિક સફર કેવી રહેશે તે સમજવું એટલું જ જરૂરી છે. ચોક્કસ, બેઝિક સફર તો સમજવી જ પડે. એટલે આ સફર કોઈ સીધી રેખા નથી. આખા વર્ષ દરમિયાન કુલ 3 પરીક્ષાઓના મુકામ આવે છે. પ્રથમ પરીક્ષા 50 ગુણની હોય છે, દ્વિતીય પરીક્ષા પણ 50 ગુણની અને વાર્ષિક પરીક્ષા 80 ગુણની. હા, એટલે 3 તબક્કા થયા. હા, પણ અહીં એક કડક શરત મૂકવામાં આવી છે. બઢતી મેળવવા માટે એટલે કે આગળના ધોરણમાં જવા માટે આ 3 પરીક્ષાઓ પૈકી ઓછામાં ઓછી 2 પરીક્ષા આપવી એકદમ ફરજિયાત છે. ઓ, એટલે કોઈ 2 તો આપવી જ પડશે. હાજી, જો આને સમજવા માટે હું એક ઉદાહરણ આપું તો આ આખી સફર એક 3 સ્ટેજ વિડિયો ગેમ જેવી છે. અરે, આ ઉદાહરણ એકદમ બંધ બેસતું છે. વિડિયો ગેમમાં એવું ક્યારેય નથી થતું કે શરૂઆતના 2 લેવલ રમો જ નહીં અને સીધા જ ફાઇનલ બોસ સાથે લડવા પહોંચી જાઓ. એ જ તો, તમારે ગેમના અમુક લેવલ તો પાર કરવા જ પડે, ટૂલ્સ ભેગા કરવા પડે. પણ અહીં મને એક શંકા જાય છે. ધારો કે કોઈ વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર છે. તે એમ વિચારે કે મારે વચ્ચેની પરીક્ષામાં સમય નથી બગાડવો, હું માત્ર પહેલી અને છેલ્લી વાર્ષિક પરીક્ષા જ આપીશ. તો આ ઓછામાં ઓછી 2 પરીક્ષા ફરજિયાત આપવાના નિયમ પાછળનો મૂળ તર્ક શું છે? જો હું સમજાવું, આ નિયમનો સીધો સંબંધ સતત મૂલ્યાંકન એટલે કે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન સાથે જોડાયેલો છે. જો વિદ્યાર્થીઓને એવી છૂટ આપવામાં આવે કે માત્ર વાર્ષિક પરીક્ષા આપશો તો પણ ચાલશે, તો મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ષના અંતે જ પુસ્તકો ખોલશે. હા, છેલ્લી ઘડીએ વાંચવાની આદત તો બહુ જ સામાન્ય છે. બરાબર. છેલ્લી ઘડીએ રાત દિવસ વાંચીને પાસ થવાની પદ્ધતિથી માત્ર માહિતી ગોખાય છે, વિષયનું ઊંડું જ્ઞાન મળતું નથી. એટલે ઓછામાં ઓછી 2 પરીક્ષા ફરજિયાત કરીને શિક્ષણ વિભાગ એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ વર્ષના અલગ અલગ તબક્કે પોતાના જ્ઞાનની ચકાસણી કરે. મતલબ આખું વર્ષ અભ્યાસ સાથે જોડાયેલા રહે. બિલકુલ. હવે સતત અભ્યાસ સાથે જોડાયેલા રહેવાની વાત આવે એટલે સ્વાભાવિક રીતે જ કોઈ પણના મનમાં અભ્યાસક્રમ એટલે કે સિલેબસ વિશે પ્રશ્ન થાય. કઈ પરીક્ષામાં કેટલો સિલેબસ પૂછાશે એ પણ જોવું પડે. હા, શું દર વખતે આખું પુસ્તક વાંચવાનું એવો પ્રશ્ન થાય ને? ના, એવું નથી. અહીં આ નવા માળખામાં અભ્યાસક્રમને 3 અલગ અલગ બ્લોકમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે વહેંચી દેવામાં આવ્યો છે. ચાલો આને વિગતે સમજીએ. બ્લોક 1 એટલે પ્રથમ પરીક્ષા. તેમાં માત્ર ત્યાં સુધી જ ભણાવવામાં આવેલો તમામ અભ્યાસક્રમ પૂછાશે. એટલે શરૂઆતનો જ ભાગ. હા,
પણ અસલી ટ્વિસ્ટ બ્લોક 2 એટલે કે દ્વિતીય પરીક્ષામાં આવે છે, જ્યાં 70-30નો નિયમ લાગુ પડે છે. આ 70-30નો નિયમ ખરેખર સ્મૃતિ અને શિક્ષણ મનોવિજ્ઞાનનો એક ઉત્તમ પ્રયોગ કહી શકાય. હું આના પર વધુ પ્રકાશ પાડી શકું. હા, ચોક્કસ. પણ પહેલા એ કઈ રીતે કામ કરે છે તે જોઈ લઈએ. આ દ્વિતીય પરીક્ષામાં 70% નવો અભ્યાસક્રમ હશે. એટલે કે એવો અભ્યાસક્રમ જે પ્રથમ પરીક્ષા પૂરી થયા પછીથી લઈને દ્વિતીય પરીક્ષા સુધીમાં ભણાવવામાં આવ્યો હોય. અચ્છા. અને બાકીના 30% જૂનો અભ્યાસક્રમ હશે, એટલે કે જે પ્રથમ પરીક્ષા સુધીમાં ભણાવી દીધેલો હતો. આ જૂના સિલેબસના 15 ગુણ રહેશે. હું તો આને પેલી ટીવી સિરિયલોના રીકેપ જેવું માનું છું. રીકેપ એટલે પેલા અગાઉના એપિસોડમાં શું થયું એ? હા જી. સિરિયલમાં નવો એપિસોડ શરૂ થાય એ પહેલા 2 મિનિટ માટે અગાઉના એપિસોડમાં શું થયું તે બતાવે છે ને, બસ આ 30% જૂનો સિલેબસ એ જ રીકેપ છે. હા, આ રીકેપની વાત બહુ સાચી છે. કારણ કે જો વિદ્યાર્થી જૂનું ભણેલું વારંવાર રિવાઇઝ ન કરે તો વાર્ષિક પરીક્ષા વખતે તેના પર આખા વર્ષના સિલેબસનો એક મોટો પહાડ તૂટી પડે છે. સાચી વાત છે. છેલ્લે બધું ભેગું થઈ જાય તો ગભરામણ થાય. બિલકુલ. એટલે આ 30% જૂનો સિલેબસ એ ધીમે ધીમે પાયો મજબૂત કરવાનું કામ કરે છે, જેથી છેલ્લી ઘડીએ બધું નવું ન લાગે. અને ત્યારબાદ અંતે આવે છે બ્લોક 3 એટલે કે વાર્ષિક પરીક્ષા. આ પરીક્ષામાં સમગ્ર વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂછાશે, જેના 80 ગુણ રહેશે. હવે જરા માર્ક્સનું ગણિત જોડીએ. પ્રથમ પરીક્ષાના 50 વત્તા દ્વિતીય પરીક્ષાના 50 વત્તા વાર્ષિક પરીક્ષાના 80 ગુણ, એટલે કુલ 180 ગુણ થયા. હા, આ સૈદ્ધાંતિક વિષયો માટે કુલ 180 ગુણ થયા. પણ પાસ થવા માટેની ગણતરી તો 200 ગુણમાંથી થવાની છે. તો બાકીના 20 ગુણ ક્યાં ગયા? મેં જ્યારે આના વિશે રિસર્ચ કર્યું ત્યારે મને સમજાયું કે આ ખૂટતા 20 ગુણ એ બીજું કંઈ નહીં પણ વિદ્યાર્થીઓના પોતાના હાથમાં રહેલો એક છુપો ખજાનો છે, જેને આંતરિક મૂલ્યાંકન અથવા ઇન્ટરનલ માર્ક્સ કહેવાય છે. આ 20 ગુણનું માળખું એ નવી શિક્ષણ નીતિનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. બિલકુલ. અને આ 20 ગુણ કોઈ એક સાથે નથી મળી જતા. તે 5-5 ગુણના 4 નાના ટુકડાઓમાં વહેંચાયેલા છે. અચ્છા, 4 ટુકડાઓ? હા. પહેલો ટુકડો પ્રથમ સત્રની સામયિક કસોટી એટલે કે પીરિયોડિક ટેસ્ટ માટે 5 ગુણ છે. બીજો ટુકડો દ્વિતીય સત્રની સામયિક કસોટી માટે 5 ગુણ છે. ત્રીજો ટુકડો છે નોટબુક સબમિશનનો એટલે કે આખા વર્ષ દરમિયાન વર્ગ કાર્ય અને ગૃહ કાર્યની સ્વચ્છતા અને નિયમિતતા માટે 5 ગુણ ફાળવવામાં આવ્યા છે. એટલે ચોપડા વ્યવસ્થિત રાખવાના માર્ક્સ. હા. અને છેલ્લો ચોથો ટુકડો છે સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીનો, જેના પણ 5 ગુણ છે. આમાં પ્રોજેક્ટ વર્ક, નકશાપોથી પૂરવી, વિજ્ઞાનના પ્રેક્ટિકલ કે પછી ભાષાના વિષયોમાં સ્પીકિંગ અને લિસનિંગ સ્કિલ્સનું મૂલ્યાંકન થાય છે. પણ અહીં હું થોડો કન્ફ્યુઝ હતો. કેમ? શું પ્રશ્ન થયો તમને? આંતરિક મૂલ્યાંકનનું આટલું બારીક વિભાજન શા માટે કરવામાં આવ્યું હશે? 5-5 માર્ક્સના ટુકડા શા માટે? સીધા 20 માર્ક્સ કોઈ એક મોટા પ્રોજેક્ટના આપી દીધા હોત તો ન ચાલત? ના, એવું ન ચાલે. સીધા 20 ગુણ આપી દેવાથી ક્યારે હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે કે સર્વાંગી વિકાસ સિદ્ધ થતો નથી. શિક્ષણનો અર્થ માત્ર 3 કલાકની પરીક્ષામાં પ્રશ્નોના જવાબો લખી નાખવા એટલો જ નથી હોતો. હા, એટલે તમે કૌશલ્યની વાત કરો છો. હા, આ 5-5 ગુણના ટુકડા એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થી માત્ર પુસ્તકીય કીડો ન બને. તેની નિયમિતતા કેવી છે, તે પોતાની નોટબુક કેટલી વ્યવસ્થિત રાખે છે, કોઈ વિષય પર સંશોધન કરીને પ્રોજેક્ટ બનાવવાની ક્ષમતા કેવી છે, અને બોલવાની ક્ષમતા પણ. બિલકુલ. બીજા સામે બોલવાની તેની ક્ષમતા કેવી છે, આ તમામ બાબતોનું સતત મૂલ્યાંકન થવું જોઈએ. આ ટુકડાઓ એક શિસ્ત અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરે છે. એટલે કે આ રોજિંદા વ્યવહાર અને શિસ્તના રોકડા માર્ક્સ છે. વળી વિષયોની સરખામણી પણ અહીં નોંધવા જેવી છે. મુખ્ય સૈદ્ધાંતિક વિષયો જેવા કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ 200 ગુણના માળખામાં આવે છે, જેમાં વર્ષમાં 3 પરીક્ષાઓ લેવાય છે. હા, અને પેલા કૌશલ્યના વિષયોનું શું? હા, જે અન્ય કૌશલ્યના વિષયો છે જેમ કે શારીરિક શિક્ષણ, ચિત્રકામ, સંગીત અને કમ્પ્યુટર, તેમની પરીક્ષા વર્ષમાં માત્ર એક જ વાર લેવાશે. તેમનું માળખું 100 ગુણનું છે, જેમાં 40 ગુણ થિયરી, 40 ગુણ પ્રેક્ટિકલ અને 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના હોય છે. અચ્છા, એમનું માળખું અલગ છે. હા, અને આ કૌશલ્ય વિષયોમાં ઓછામાં ઓછો ડી ગ્રેડ લાવવો જરૂરી છે.
જો ઈ ગ્રેડ આવે તો નાપાસ ગણાય. આ બહુ સારો સુધારો છે. આ દર્શાવે છે કે કૌશલ્ય વિષયોને પણ હવે ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે, માત્ર ઔપચારિકતા ખાતર નહીં. સાચી વાત છે. હવે આ 200 ગુણનું માળખું અને કૌશલ્ય વિષયોની વાત તો સ્પષ્ટ થઈ ગઈ. હવે આપણે એક બહુ જ મહત્વના પડાવ પર આવીએ. પાસ થવા માટેનો પેલો જાદુઈ આંકડો કયો છે? એ જાણવું બહુ જ જરૂરી છે. 200 માંથી કુલ 66 ગુણ એટલે કે 33% મેળવવા ફરજિયાત છે. 50 વત્તા 50 વત્તા 80 અને વત્તા પેલા 20 ઇન્ટરનલ એટલે કુલ 200. તેમાંથી 66 માર્ક્સ લાવવાના છે. સાંભળવામાં કદાચ આ સરળ લાગે કે આખા વર્ષના ભેગા થઈને 66 માર્ક્સ તો આવી જ જશે. હા, સરળ તો લાગે જ છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને મોટી શરત છે, જેને 25%નો નિયમ કહેવાય છે. નિયમ એવો છે કે કુલ સરવાળામાં માત્ર એ જ પરીક્ષાના ગુણ ગણાશે જેમાં વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 25% ગુણ મેળવ્યા હોય. ઓહો, આ તો બહુ મોટો નિયમ કહેવાય. હાજી, જો કોઈ એક પરીક્ષામાં 25%થી ઓછા ગુણ હશે તો તે માર્ક્સ બઢતી માટે ગણાશે જ નહીં. આ વાતને જો હું એક ઉદાહરણથી સમજાવું તો આ એક રિલે રેસ જેવું છે. આ પણ ન દોડે અને બાકીના ખેલાડીઓ બમણી ઝડપથી દોડીને ટીમને જીતાડી દે. બિલકુલ. દરેક ખેલાડીએ પોતાનો અમુક હિસ્સો તો દોડવો જ પડે, બેટન પાસ કરવું જ પડે. કોઈ એક જગ્યાએ 0 પરફોર્મન્સ હોય તો આખી ટીમ હારે. અહીં પણ એવું જ છે. દરેક પરીક્ષામાં એક મિનિમમ પરફોર્મન્સ તો આપવું જ પડશે. પણ અહીં હું થોડો પ્રેક્ટિકલ સિનારીઓ વિચારતો હતો. હા, કહો ને. ધારો કે કોઈ વિદ્યાર્થીએ 80 માર્કની વાર્ષિક પરીક્ષામાં જબરદસ્ત મહેનત કરી અને 70 માર્ક્સ મેળવી લીધા. પણ શરૂઆતની 50 માર્કવાળી પરીક્ષામાં તે 25% એટલે કે 12.5 માર્ક્સ ન લાવી શક્યો. તો શું વાર્ષિક પરીક્ષાના આટલા સારા પ્રદર્શન છતાં પેલી પહેલી પરીક્ષાના માર્ક્સ સીધા 0 ગણાશે? આ નિયમ થોડો વધુ પડતો કડક નથી લાગતો? જુઓ, પ્રથમ નજરે આ તમને કડક લાગી શકે છે, પરંતુ તેની પાછળની ગંભીરતા બહુ સ્પષ્ટ છે. હું એ રીતે જોઉં છું કે સિસ્ટમ એવું નથી ઈચ્છતી કે વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન બેફિકર રહે અને માત્ર છેલ્લી પરીક્ષામાં પાસ થઈ જાય. સતત જોડાણની વાત આવી ફરીથી. હા, 50 ગુણની પરીક્ષાના 25% એટલે માત્ર 12.5 ગુણ. બોર્ડ માત્ર એટલી જ અપેક્ષા રાખે છે કે વિદ્યાર્થી સાવ શૂન્ય ન હોય. જો કોઈ વિદ્યાર્થી 50માંથી 13 ગુણ પણ નથી લાવી શકતો તો તેનો અર્થ એ છે કે તે સમયગાળા દરમિયાન તેણે ભણતર પર બિલકુલ ધ્યાન નથી આપ્યું. સાચી વાત છે. 12.5 માર્ક્સ તો આવવા જ જોઈએ. આ નિયમ વિદ્યાર્થીઓને જગાડવા માટે છે, તેમને એલર્ટ રાખવા માટે છે કે દરેક પરીક્ષામાં તમારું ન્યૂનતમ જોડાણ હોવું જ જોઈએ. આ 25%ના નિયમ અને ન્યૂનતમ જોડાણની વાત સાંભળીને થોડો ડર લાગી શકે એ સ્વાભાવિક છે. પણ જો કોઈ વિદ્યાર્થી ખરેખર મહેનતુ હોય, આખું વર્ષ તેણે દિલ લગાવીને વાંચ્યું હોય, પણ કદાચ કોઈ એકાદ અઘરા વિષયમાં પાસ થવાના 66 માર્ક્સ સુધી પહોંચવામાં થોડા માર્ક્સ માટે રહી જાય તો શું થાય? હા, આવું તો ઘણા સાથે થતું હોય છે. નહીં, અહીં સિસ્ટમ પાસે એક બહુ જ મજબૂત સલામતી જાળ એટલે કે સેફટી નેટ છે. 2 પ્રકારના કૃપાગુણની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલું છે સિદ્ધિ ગુણ, જેને એચીવમેન્ટ ગ્રેસ કહેવાય છે. જો એકંદર પરિણામ એટલે કે બધી પરીક્ષાઓનો કુલ સરવાળો 33%થી વધુ હોય તો દર 1% દીઠ 1 ગુણ લેખે વધુમાં વધુ 15 ગુણ ખૂટતા વિષયોમાં આપી શકાય છે. અરે વાહ, 15 ગુણની મદદ તો બહુ મોટી કહેવાય. હા, આ 15 ગુણ એક કે તેથી વધુ વિષયોમાં વહેંચીને વિદ્યાર્થીને પાસ કરી શકાય છે. અને જો આ સિદ્ધિ ગુણ આપ્યા પછી પણ કોઈ વિદ્યાર્થી પાસ થતો હોય એવું ન લાગે તો બીજો રસ્તો છે આચાર્યશ્રીના કૃપા ગુણ એટલે કે પ્રિન્સિપલ્સ ગ્રેસ. એમાં કેટલા ગુણ મળે છે? આચાર્યશ્રી પોતાના અધિકારથી વધુમાં વધુ 10 ગુણ આપી શકે છે. એક ખાસ વાત એ છે કે આ કૃપા ગુણ વિદ્યાર્થીને પાસ થવા માટે ટેકો તો આપે છે, પરંતુ તે અંતિમ રેન્કને કોઈ અસર કરતા નથી. આખી આ ગ્રેસ માર્ક્સની વ્યવસ્થા મને ફાઇનાન્સની દુનિયાના ક્રેડિટ સ્કોર જેવી લાગે છે. એ કઈ રીતે? જરા સમજાવો. બેંક તમને લોન કે મદદ ત્યારે જ આપે છે જ્યારે તમારો બેઝિક ક્રેડિટ સ્કોર સારો હોય. તમે આખું વર્ષ હપ્તા ભર્યા જ ન હોય અને પછી સીધી મોટી લોન માંગવા જાઓ તો ન મળે. અહીં પણ એવું જ છે. જો વિદ્યાર્થીએ એકંદર 33% માર્ક્સ મેળવ્યા હશે એટલે કે તેનું બેઝિક પરફોર્મન્સ સારું હશે તો જ આ કૃપાગુણ રૂપી લોન મળશે. હા, સાવ શૂન્ય મહેનત કરનારને આનો લાભ નથી મળતો. બિલકુલ. અને આટલી મદદ પછી પણ જો કોઈ નાપાસ થાય તો સૌથી મોટી લાઇફલાઇન મળે છે,
જેની આપણે શરૂઆતમાં વાત કરી, નવા શૈક્ષણિક વર્ષના 15 દિવસમાં જ શાળા દ્વારા પુનઃ પરીક્ષા. પણ અહીં હું ડેવિલ્સ એડવોકેટ બનીને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. હા, પૂછો ને. એક બાજુ આપણે સતત મૂલ્યાંકનની વાત કરીએ છીએ અને બીજી બાજુ 15 અને 10 ગ્રેસ માર્ક્સ અને ઉપરથી 15 દિવસમાં બીજી તક. શું કોઈ 14 વર્ષના બાળકને એમ કહેવાથી કે ચિંતા ન કર, નાપાસ થઈશ તો 15 દિવસ પછી પાછી પરીક્ષા આપી દેજે, તે ભણતર પ્રત્યે આળસુ કે બેદરકાર નહીં બની જાય? આ એક બહુ જ વાજબી શંકા છે, જે ઘણા વાલીઓ અને શિક્ષકોના મનમાં પણ ઉદ્ભવી શકે. પરંતુ આપણે સમજવું પડશે કે આ પાસ કરાવવા માટેની કોઈ મફતની લહાણી નથી. આપણે અગાઉ 25%ના નિયમની વાત કરી, જે આળસને રોકવાનું જ કામ કરે છે. હા, બેઝિક મહેનત તો કરવી જ પડે. બીજું, સિદ્ધિ ગુણ માત્ર તેને જ મળે છે જેને એકંદર 33% માર્ક્સ મેળવ્યા છે, એટલે કે મહેનત તો કરી જ છે. આ સલામતી જાળ એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ કોઈ એકાદ વિષયમાં, જેમ કે ગણિત કે વિજ્ઞાનમાં થોડા નબળા છે પણ બાકીના વિષયોમાં સારા છે. હા, એટલે એમનું વર્ષ ન બગડે. બરાબર. જો તેમને થોડો ટેકો આપીને આગળ વધારવામાં આવે તો તેમનો કિંમતી 1 વર્ષનો સમય બચી જાય છે. પુનઃ પરીક્ષાનો હેતુ પણ એ જ છે કે વિદ્યાર્થીને પોતાની ચોક્કસ નબળાઈ સુધારવા માટે એક તક મળે. આ વ્યવસ્થા નબળા સમયે મળતો એક મજબૂત ટેકો છે, શોર્ટકટ નથી. એટલે કે આ બધી સલામતી જાળ એવા જ લોકો માટે છે જે મેદાનમાં હાજર રહીને રમી રહ્યા છે. અને હાજરીનો નિયમ અહીં ખૂબ જ કડક અને સ્પષ્ટ છે. શાળામાં હાજરી માટે આદર્શ સ્થિતિ તો 100% જ છે. પણ કોઈ બીમાર પડે તો? હા, માંદગી, કુટુંબમાં કોઈ દુઃખદ ઘટના કે અન્ય કોઈ ગંભીર કારણોસર જો ગેરહાજર રહેવું પડે તો આચાર્યશ્રી પોતાની સત્તાની રૂએ 15% સુધીની ગેરહાજરી માફ કરી શકે છે. એટલે કે વિદ્યાર્થીની હાજરી ઓછામાં ઓછી 85% તો હોવી જ જોઈએ. અચ્છા, 85%. જો કોઈ બહુ જ ખાસ સંજોગો હોય તો જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એટલે કે DEO 25% સુધીની છૂટ આપી શકે છે. એટલે કે 75% સુધી હાજરી પહોંચી શકે. અને જો કોઈ કારણસર હાજરી 75%થી પણ ઓછી હોય તો બોર્ડની પૂર્વ મંજૂરી લેવી અત્યંત આવશ્યક છે. સાચી વાત છે. હાજરી વિના આ તમામ શૈક્ષણિક આયોજનનો કોઈ અર્થ રહેતો નથી. પરંતુ અહીં એક પ્રશ્ન એ થાય કે કોઈ વિદ્યાર્થી અકસ્માત કે ગંભીર માંદગીના કારણે કોઈ એક પરીક્ષાના દિવસે જ ગેરહાજર રહે તો શું તેનું આખું વર્ષ બગડશે? આવું બને તો ખરેખર બહુ ચિંતા થાય. હા, પણ આવા ખાસ સંજોગોમાં નિયમ પ્રમાણે વિદ્યાર્થીએ અગાઉ આપેલી અન્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ટકાવારીમાં રૂપાંતર કરે, ગેરહાજર રહેલા વિષયોમાં તે મુજબ ગુણ ગણીને બઢતી માટે લાયક ગણવામાં આવશે. આ માટે આચાર્યશ્રીએ પરિસ્થિતિની પૂરી ખરાઈ કરીને યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. આ ખરેખર બહુ સમજદારી ભર્યો નિયમ છે. આ ઉપરાંત એક બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. ધોરણ 10 અને 12ની જાહેર બોર્ડની પરીક્ષાઓમાં જે પ્રકારે દિવ્યાંગ બાળકોને એટલે કે સ્પેશિયલી એબલ્ડ વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા વિશેષ છૂટછાટ આપવામાં આવે છે, તેવી જ તમામ છૂટછાટ હવે ધોરણ 9ની શાળાકીય પરીક્ષામાં પણ ફરજિયાત આપવાની રહેશે. વાહ, આ સાંભળીને બહુ આનંદ થયો. મને પણ. હાજરીના કડક નિયમોની સાથે સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સમાન તક અને ખાસ સંજોગોમાં અપાતો આ ન્યાય આપણી શિક્ષણ વ્યવસ્થાનો એક ખૂબ જ હકારાત્મક ચહેરો દર્શાવે છે. આ દર્શાવે છે કે કાયદો અને નિયમો કડક છે, પરંતુ તેમાં માનવીય અભિગમ પણ પૂરેપૂરો જળવાયેલો છે. માંદગી કે અકસ્માત જેવી ઘટનાઓ કોઈના પણ હાથમાં નથી હોતી. આવા સમયે નિયમોની જડતાને બાજુ પર રાખીને વિદ્યાર્થીના હિતને પ્રાધાન્ય આપવું એક પરિપક્વ શિક્ષણ તંત્રની નિશાની છે. બિલકુલ. અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સમાન તક એ પણ કોઈ સહાનુભૂતિ નથી, પણ તેમનો મૂળભૂત અધિકાર છે, જેને આ નવા માળખામાં યોગ્ય સન્માન આપવામાં આવ્યું છે. સાચી વાત છે. તો આખી આ વિસ્તૃત ચર્ચાના અંતે આ તમામ નિયમોને જો એક જ નજરમાં સમજવા હોય તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે કેટલાક સ્પષ્ટ પગલાં અને ચેકલિસ્ટ તૈયાર છે. હું પહેલા શિક્ષકો અને આચાર્યશ્રીઓ માટેના ચેકલિસ્ટની વાત કરું. હા, એ બહુ ઉપયોગી થશે. તેમને મુખ્ય 5 બાબતોની ખાતરી કરવાની છે. 1. વિદ્યાર્થીએ 3માંથી ઓછામાં ઓછી 2 પરીક્ષા આપી છે તેની નોંધ લેવી. 2. આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ પરિશિષ્ટ મુજબ યોગ્ય રીતે ફાળવાયા છે તે જોવું. 3.
કૌશલ્ય વિષયો સિવાય કુલ 200 ગુણમાંથી પરિણામ તૈયાર કર્યું છે તે ચકાસવું. 4. સિદ્ધિ ગુણ અને કૃપા ગુણની જે મર્યાદાઓ છે તેનું ચુસ્તપણે પાલન કર્યું છે તેની ખાતરી કરવી. અને 5. નાપાસ વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષા સત્ર શરૂ થયાના 15 દિવસમાં જ આયોજિત કરવી. આ ચેકલિસ્ટથી કામ ઘણું સરળ થઈ જશે. અને હવે વિદ્યાર્થીઓ માટે સફળતાનો મંત્ર, જે 4 આસાન પગલાઓમાં વહેંચાયેલો છે. આ પગલાં ખરેખર ખૂબ જ વ્યવહારુ છે, મેં જોયા છે. તો પહેલું પગથિયું આંતરિક મૂલ્યાંકન, એટલે કે ઇન્ટરનલ્સ બિલકુલ ચૂકવા જોઈએ નહીં. નોટબુક અને પ્રોજેક્ટ સમયસર જમા કરાવવા જરૂરી છે, કારણ કે આ 20 ગુણ મેળવવા સૌથી સરળ છે. બીજું પગથિયું, દરેક પરીક્ષામાં ઓછામાં ઓછા 25% ગુણ લાવવાનો ટાર્ગેટ રાખવો જ રહ્યો, જેથી તે માર્ક્સ ગણતરીમાં લેવાય. હા, 12.5 માર્ક્સ તો લાવવા જ પડશે. ત્રીજું પગથિયું, વાર્ષિક પરીક્ષા પર સૌથી વધુ ફોકસ હોવું જોઈએ, કારણ કે તેમાં 100% અભ્યાસક્રમ હોય છે અને તેના 80 ગુણ છે. અને ચોથું, જે સૌથી અગત્યનું પગથિયું છે, નિષ્ફળતાથી ક્યારેય ડરવાની જરૂર નથી. પુનઃ પરીક્ષા એટલે કે રીટેસ્ટ એ એક પાક્કો બેકઅપ પ્લાન છે. ગુજરાત બોર્ડ તરફથી પણ આ શૈક્ષણિક સફર માટે એક ખૂબ સુંદર શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો છે કે વિદ્યાર્થીની મહેનત જ તેની સાચી પ્રગતિ છે. બહુ સરસ સંદેશ છે. જો વિદ્યાર્થીઓ આ 4 પગલાંને સમજીને અનુસરે તો ધોરણ 9ની આ સફર માત્ર આસાન જ નહીં પણ એકદમ તણાવમુક્ત બની જશે. હું માનું છું કે શિક્ષણનો મૂળ હેતુ ડરાવવાનો નહીં પણ શીખવવાનો છે. બિલકુલ. આ ગહન ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે કે આપણું શિક્ષણ તંત્ર હવે નિષ્ફળતા માટે સજા આપવાના બદલે શીખવા માટે સહકાર આપવા તરફ આગળ વધ્યું છે. આ માત્ર એક શૈક્ષણિક નિયમ નથી, આ એક વિચારધારાનો બદલાવ છે. હું સંપૂર્ણપણે સહમત છું. જરા શાંતિથી વિચારો. જો આપણા સમાજમાં, આપણા રોજિંદા વ્યવહારોમાં અને આપણી નોકરીઓમાં પણ નિષ્ફળતાને એક પૂર્ણવિરામ કે અંત માનવાને બદલે માત્ર એક રીટેસ્ટની તક માનવામાં આવે, તો લોકોની કામ કરવાની પદ્ધતિ અને તેમની માનસિકતામાં કેટલો મોટો અને સકારાત્મક બદલાવ આવી શકે. અરે વાહ, આ ખરેખર બહુ ઊંડો અને પ્રેરણાદાયક વિચાર છે. હા, નિષ્ફળતા એ ક્યારેય અંત હોતો નથી, પણ ભૂલ સુધારીને વધુ સારી રીતે આગળ વધવાની એક નવી સીડી હોય છે. આ જ એક પ્રેરણાદાયક વિચાર સાથે આજના આ વિષયને અહીં જ વિરામ આપીએ છીએ. આ ગહન ચર્ચા સાંભળવા અને અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો. આવજો.